જય માતાજી, કેમ છે બધાને? મજામાં ને? જો આજે અમે બેસી ગયા છીએ બપોરે જમવા. આજે લાઇટનો કાપ છે, લાઇટ છે નહીં એટલે કીધું ઓસરીમાં બેસી જાય. આપણે કંઈ અંદર રૂમમાં બગાડવું નથી, પંખે કાંઈ આજ મેળ આવે એમ નથી. જો બેસી ગયા છે જમવા, હું મારી બેન ને મંથન. મંથન ટાટા કર. હા, છોકરીઓ બધી મયુરી, ઋત્વી, માહી એ બધા નિશાળે વહી ગયા જમી જમી. હવે અમે 3 વૈધા છે, હવે અમે 3 જમી લેવું. તો જો આજે શું બનાવ્યું છે? બાજરાનો રોટલો છે, રોટલી છે, પછી આપણે આ ખાખડી, અને જો આ કોને કોને ભાવે છે મને કહેજો કમેન્ટ બોક્સમાં. હવે લસણની ચટણી ન કકડાવી, એ ચટણી કકડાવી છે, અમારે ભાવે હંધાઈને એટલે અમે કકડાવી, જેને ખાવી હોય એ ખાય. ચાલ સાંજે કકડાવી હતી મારી બેનને મયુરીને. અમુક શાક અમુકને ન ભાવતું હોય ને તો એ ખાવું હોય તો એને મજા આવે એમ. ને પછી જો આજે આપણે ભીંડાનું શાક સાઈસવાળું કર્યું છે. સાઈસવાળું શાક જો અમને બે બહેનોને બહુ જ ભાવે. જો લસણ નાખ્યું છે આખું હતું ને દેખાય લસણની કરી. અમને બે બહેનોને હરેશને અમને ત્રણેયને બહુ ભાવે સાઈસવાળું શાક, એટલે અમે આ સાઈસવાળું શાક કર્યું છે. અને મને એમ છે કે આ સાઈસવાળું શાક બાજરાનો રોટલો મને બહુ જ ભાવે, બાજરાનો રોટલો કરવો છે. આ પછી બટેટાનું જો હવે શીરું કરી શાક કરીને છે, કેમ કે ઋત્વી આ શાક સિવાય કોઈ શાક ખાતી જ નથી, એટલે એના હાટો તો 360 દી જ શાક કરવાનું. આપણે રોજ બપોરે અમારે આ શાક તો હોય જ, એમ કે ઋત્વી બીજું કાંઈ શાક ખાય નહીં. પછી જો ભાત છે અને દાળ. અમારે દાળ ભાત તો હોય જ રોજ, બપોરે દાળ ભાત ને સાંજે ખીચડી, એ તો અમારે ફરજિયાત કરવાના જ. એટલે હવે બધું અમે ત્રણેય જમવા બેસી ગયા છે. મારી બેન મંથનને ખવડાવે જો દાળ ભાત. આમાં એકલો ખાય પણ જમવા બેસી તો એ બસ એને મમ્મી જ ખવડાવે. એ બાલ મંદિરેથી આવી ગયો ને, બાલ મંદિરે અહીંથી ખાઈ લે પણ અહીંયા મમ્મી ખવડાવે. કે વિદ્યાને કરજો, લાઈક કરજો, શેર કરજો. કે જે આમ તો બોલતો જ હોય, આપણે વિડીયામાં કહેવાને કહીએ ને તો ન કહે, આમ તો વિડીયા જોઈ જોઈને બોલે જ રાખે. તો જો કેવું લાગ્યું તમને સાઈસવાળું ભીંડાનું શાક ને બાજરાનો રોટલો ને ખાખડી ને પછી આ અમારી લસણની ચટણી. કોને કોને ભાવે કહેજો મને કમેન્ટ બોક્સમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. આવજો. મંથન ટાટા કરી દે.